ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ફક્ત 10 મિનિટમાં અને ઓછા તેલમાં બની જતો નવો નાસ્તો. તો આ નાસ્તો તમે પેટ ભરીને ખાશો ને તો પણ તમારું વજન ઘટાડવામાં મદદ કરશે. સાથે ટેસ્ટી તો છે જ, બનાવવામાં સમય પણ ઓછો લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરે એવો હેલ્ધી ટેસ્ટી હલકો ફૂલકો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક વાટકી પૌવા લીધા છે. તમે કોઈ પણ વેરાયટીના પૌવા લઈ શકો છો. અત્યારે મેં રેગ્યુલર જે બટેટા પૌવા બનાવવા પૌવા વાપરતા હોઈએ એ લીધા છે. તો ખૂબ સારી રીતે પૌવામાં પાણી ઉમેરી અને આપણે એને ધોઈ લેવાના છે. તો સરસ મજાના આપણા પૌવા ધોવાઈ ગયા છે. તો હવે આ ધોયેલા પૌવાને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો ફક્ત 5 મિનિટમાં બેટર બનાવીશું અને બાકીની 5 મિનિટમાં નાસ્તાને તૈયાર કરીશું. 10 જ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે. નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે. તો બટેટાની છાલ કાઢી આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારીને લેશું. જો તમે બટેટું ના ખાતા હોય તો નાસ્તામાં બટેટું બિલકુલ સ્કીપ કરી શકાય. હવે અડધા કપ જેટલું દહીં ઉમેરી દઈશું અને સાથે બધી વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય એના માટે ફક્ત 1/4 કપ જેટલું અથવા તમને પીસવામાં જરૂર પડે એટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સ્મૂધ એવું પીસી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધી જ વસ્તુને મેં સ્મૂધ પીસી લીધી છે. હવે આ નાસ્તાને આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા ભરપૂર માત્રામાં શાકભાજી ઉમેરવાના છે. તો લગભગ અહીંયા મેં 2 કપ જેટલા શાકભાજી લીધા છે. જેમાં મેં કેપ્સિકમ, ટમેટું, ઝીણી કાપેલી ડુંગળી, ગાજર અને થોડા લીલા ધાણા લીધા છે. તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે આ નાસ્તામાં ઉમેરી શકો છો. હવે આપણે આમાં 2 ઝીણા કાપેલા લીલા મરચાં, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને હવે નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા એક વઘાર કરીશું. જેના માટે 1 ટેબલ સ્પૂન ગરમ તેલમાં અડધી ચમચી રાઈ, 1/4 ટીસ્પૂન જીરું અને 8 થી 10 સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું. અને આ વઘારને આપણે નાસ્તાના બેટરમાં ઉમેરીશું. તો આ વઘારથી નાસ્તો એકદમ ટેસ્ટી લાગશે. હવે બધી જ વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધી જ વસ્તુને મેં મિક્સ કરી લીધી. હવે બાઇન્ડિંગ સારા ટેસ્ટ માટે અને નાસ્તામાં થોડું પ્રોટીન એડ કરવા 1 વાટકી ચણાનો લોટ, તો જેટલા પૌવા લીધા એટલો જ મેં અહીંયા ચણાનો લોટ વાપર્યો છે. એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા ચણાનો લોટ તમારે મીડિયમ ઘટ્ટ બેટર થાય એટલો ઉમેરવાનો છે. તો આ રીતે તમે જુઓ, હું તમને બેટર બતાવું તો એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. હવે આ સમયે અડધી ચમચી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું. તમે આ નાસ્તાના બેટરને કુકિંગ સોડા ઉમેર્યા વગર પુડલાની જેમ પણ આ બેટરમાંથી નાસ્તો તૈયાર કરી શકો છો. અત્યારે આપણે થોડો ફૂલેલો અને એકદમ સોફ્ટ હાંડવા જેવો નાસ્તો તૈયાર કરવાના છીએ, પણ આ બિલકુલ હાંડવો નથી. તો હવે આ રીતે સરસ મજાના સોડાને મિક્સ કર્યા પછી નાસ્તાને તૈયાર કરવા માટે આપણે એક કડાઈમાં 1 નાની ચમચી જેટલું તેલ ગરમ કરીશું. બહુ જ ઓછું તેલ તમને જોઈશે. સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને 1 ચમચા જેટલું નાસ્તાનું બેટર ઉમેરીશું. બેટરને આ રીતે થોડું આપણે ફેલાવી દઈશું અને ઉપરની સાઈડ પણ થોડા એવા સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશું. હવે નાસ્તાને ઢાંકી ધીમા ગેસ પર 2 મિનિટ માટે અથવા તો હલકો ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં તમે જુઓ સાઇડ્સ એકદમ સરસ ક્રિસ્પી દેખાવા માંડી છે અને એકદમ સારી રીતે એક બાજુથી આપણો નાસ્તો સેટ થઈ ગયો છે. તો હવે તાવીથાથી આ રીતે પહેલા આપણે સાઈડને અલગ કરી દઈશું અને પછી હલકા હાથે નાસ્તાની સાઈડને પલટાવી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો નાસ્તો એક બાજુથી તૈયાર થઈ ગયો. હવે ફરી આના ઉપર ઢાંકણ લગાવી 2 મિનિટ માટે થવા દેશું. તો 2 થી 3 જ મિનિટમાં આપણો નાસ્તો બીજી બાજુ પણ સારી રીતે ક્રિસ્પી એવો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો બંને બાજુથી ખૂબ જ સરસ આપણો નાસ્તો કૂક થઈ ગયો છે. બંને બાજુ આવી ક્રિસ્પી ડિઝાઇન આવે ત્યાં સુધી એને થવા દેવાનો. આ નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ ટેસ્ટી લાગશે. તમે બાળકોને લંચ બોક્સમાં આપો, હસબન્ડને ટિફિનમાં આપો અથવા તો જ્યારે પણ આવું કંઈ હલકું ફૂલકું હેલ્ધી ટેસ્ટી ખાવું હોય ત્યારે બનાવી શકો છો. આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ
કે ગ્રીન ચટણી અથવા તો કોઈ ચટણી વગર પણ એકદમ ટેસ્ટી એવો લાગે છે. તો મેં અત્યારે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે ગરમા-ગરમ નાસ્તાને સર્વ કર્યો છે. આ સાઈઝના 5 થી 6 નંગ જેટલા નાસ્તા બનીને તૈયાર થશે. તો તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવો હોય એ રીતે બેટર તૈયાર કરવાનો. તૈયાર થયેલો નાસ્તો થોડો ઠંડો થાય એટલે તમને બતાવું તો તમે જુઓ, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, સાથે ભરપૂર માત્રામાં આપણે આમાં શાકભાજી ઉમેર્યા છે. તો નાસ્તો ખૂબ જ હેલ્ધી છે અને એકદમ ટેસ્ટી પણ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.